હિન્દુ ધર્મમાં ભીમ અગિયારસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ભીમ અગિયારસના દિવસે વાંદરાને મીઠી કેરી ખવડાવવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે। વાંદરો હનુમાનજીનું પ્રતીક માનવામાં આવતો હોવાથી તેને પ્રેમપૂર્વક ફળ ખવડાવવું પુણ્યકારક કાર્ય ગણાય છે। ભીમ અગિયારસના દિવસે જો વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને હનુમાનજીનું સ્મરણ કરવામાં આવે અને ત્યારબાદ વાંદરાને પાકી મીઠી કેરી અર્પણ કરવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગી ધીમે ધીમે દૂર થવા લાગે છે। માનવામાં આવે છે કે આ કાર્યથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને અટકેલા કાર્યોમાં ગતિ આવે છે। મિત્રો, તમે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં આગળ વાત કરીએ તો ઘણા લોકો એવું પણ માને છે કે વાંદરાને કેરી ખવડાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે। હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે, તેથી તેમની કૃપાથી ધંધા રોજગારની મુશ્કેલીઓ ઓછી થાય છે અને નવા અવસરો પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ સેવા કરે છે તેના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે એવી માન્યતા છે। લોકકથાઓમાં કહેવામાં આવે છે કે કેરી મીઠાશ, સમૃદ્ધિ અને શુભફળનું પ્રતીક છે। જ્યારે આ મીઠું ફળ વાંદરાને અર્પણ કરવામાં આવે છે ત્યારે તે દાન અને સેવા બંનેનું પુણ્ય આપે છે। દાન કરવાથી મનમાં ઉદારતા આવે છે અને ઉદાર મનુષ્ય તરફ સંપત્તિ અને સારા સંબંધો આકર્ષાય છે એવી ધારણા છે। કેટલાક લોકો ભીમ અગિયારસના દિવસે એક નહીં પરંતુ અનેક વાંદરાઓને કેરી ખવડાવે છે। તેઓ માને છે કે જેટલા વધુ જીવજંતુઓ અને પ્રાણીઓની સેવા કરવામાં આવે તેટલું વધુ પુણ્ય મળે છે। આ કાર્ય માત્ર ધનપ્રાપ્તિ માટે નહીં પરંતુ જીવદયા માટે પણ મહત્વનું ગણાય છે। એવી પણ માન્યતા છે કે જો લાંબા સમયથી કોઈ કામ અટકેલું હોય, ધંધામાં બરકત ન આવતી હોય અથવા ઘરમાં પૈસા ટકતા ન હોય તો ભીમ અગિયારસના દિવસે વાંદરાને કેરી ખવડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શુભ પરિણામ મળવાની શક્યતા વધે છે। લોકો આને શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડે છે। ભીમ અગિયારસના પવિત્ર દિવસે વાંદરાને કેરી ખવડાવીને હનુમાનજીનું સ્મરણ કરવામાં આવે, ભક્તિભાવ રાખવામાં આવે અને સારા કર્મો કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી લોકમાન્યતા આજે પણ ઘણા લોકોમાં પ્રચલિત છે। ભીમ અગિયારસ, જેને નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિન્દુ પરંપરામાં અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના, દાન, જપ, તપ અને જીવસેવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે। ઘણા પ્રદેશોમાં એવી લોકમાન્યતા પણ જોવા મળે છે કે ભીમ અગિયારસના દિવસે વાંદરાને પાકી મીઠી કેરી ખવડાવવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વધારો થાય છે। ધાર્મિક ગ્રંથોમાં સીધો એવો ઉલ્લેખ નથી કે વાંદરાને કેરી ખવડાવવાથી ચોક્કસ ધનપ્રાપ્તિ થશે, પરંતુ લોકવિશ્વાસ અને ભક્તિ પરંપરામાં વાંદરાને હનુમાનજીનું પ્રતીક માનવામાં આવે છે। તેથી ભક્તો આ દિવસે વાંદરાને ફળ ખવડાવવાનું શુભ માને છે। હનુમાનજી અને વાંદરાનું પ્રતીકાત્મક જોડાણ। હનુમાનજીને વાનર સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે, તેથી ઘણા લોકો માને છે કે વાંદરાઓ પ્રત્યે દયા અને સેવા દર્શાવવી એ હનુમાનજી પ્રત્યેની ભક્તિનું એક સ્વરૂપ છે। જ્યારે કોઈ ભક્ત ભીમ અગિયારસના દિવસે વાંદરાને પ્રેમપૂર્વક કેરી ખવડાવે છે, ત્યારે તે પોતાના અહંકારને છોડીને સેવા અને દાનની ભાવના અપનાવે છે। લોકોનું માનવું છે કે જ્યાં સેવા હોય ત્યાં ભગવાનની કૃપા રહે છે, અને જ્યાં ભગવાનની કૃપા રહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે। કેરીનું આધ્યાત્મિક મહત્વ। ભારતીય સંસ્કૃતિમાં કેરીને માત્ર ફળ નથી માનવામાં આવતું, પરંતુ શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। લગ્ન, પૂજા અને શુભ પ્રસંગોમાં કેરીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે। પાકી કેરી મીઠાશનું પ્રતીક છે। લોકમાન્યતા મુજબ જ્યારે માણસ પોતાના હાથની મીઠાશ બીજા જીવ સાથે વહેંચે છે, ત્યારે તેના જીવનમાં પણ મીઠાશ અને શુભતા વધે છે। આ કારણસર ભીમ અગિયારસના દિવસે કેરીનું દાન શુભ માનવામાં આવે છે। ધનપ્રાપ્તિ સાથે જોડાયેલી લોકકથાઓ। ગામડાઓ અને પરંપરાગત સમાજોમાં ઘણી લોકકથાઓ પ્રચલિત છે। કહેવાય છે કે એક ગરીબ વેપારી ભીમ અગિયારસના દિવસે દર વર્ષે વાંદરાઓને ફળ ખવડાવતો હતો। ધીમે ધીમે તેના ધંધામાં પ્રગતિ થઈ અને લોકો તેને હનુમાનજીની કૃપા સાથે જોડતા હતા। આવી કથાઓનો મુખ્ય સંદેશ છે કે દાન, સેવા અને સારા કર્મો કરનાર વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે। દાનનું રહસ્ય। ધર્મશાસ્ત્રોમાં દાનને મહાન ગુણ માનવામાં આવ્યો છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અપેક્ષા વગર દાન કરે છે,
ત્યારે તેના મનમાં રહેલી લોભ અને સ્વાર્થની ભાવના ઓછી થાય છે. લોકવિશ્વાસ અનુસાર દાનથી પુણ્ય મળે છે. પુણ્યથી જીવનમાં શુભ સંયોગો વધે છે. શુભ સંયોગોથી પ્રગતિના માર્ગ ખુલ્લા થાય છે. પ્રગતિથી સુખ અને સમૃદ્ધિ વધે છે. આ કારણે ઘણા લોકો દાનને ધનપ્રાપ્તિના આધ્યાત્મિક માર્ગ તરીકે જુએ છે. ભીમ અગિયારસના દિવસે શું કરવું? સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. ભગવાન વિષ્ણુ અને હનુમાનજીનું સ્મરણ કરવું. શક્ય હોય તો એકાદશીનું વ્રત કરવું. હનુમાન ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. વાંદરાને સુરક્ષિત રીતે પાકી કેરી અથવા અન્ય યોગ્ય ફળ ખવડાવવું. અન્ય પ્રાણીઓ માટે પણ પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવી. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું. જીવસેવાનું મહત્વ. ધર્મમાં જીવદયાને ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ પક્ષીઓ, પશુઓ અને અન્ય જીવો પ્રત્યે દયા રાખવી પણ પુણ્યકારક માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ વાંદરાને કેરી ખવડાવે છે, ત્યારે તે માત્ર એક ફળ આપતો નથી, પરંતુ પોતાની અંદરની કરુણા વ્યક્ત કરતો હોય છે. આ કરુણા માણસને વધુ સારો અને સંવેદનશીલ બનાવે છે. માનસિક લાભ. ઘણી વખત લોકો ધાર્મિક સેવા અને દાન દ્વારા આંતરિક શાંતિ અનુભવે છે. મનમાં સકારાત્મકતા આવે છે. તણાવ ઓછો થાય છે. ભક્તિમાં વૃદ્ધિ થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જીવન પ્રત્યે આશાવાદી દૃષ્ટિકોણ વિકસે છે. આ કારણોસર પણ આવા કાર્યોને લાભદાયક માનવામાં આવે છે. ભીમ અગિયારસનો દિવસ વર્ષના સૌથી પવિત્ર દિવસોમાંનો એક માનવામાં આવે છે. ઘણા સંતો અને વડીલો કહે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન, જપ, તપ અને જીવસેવાનું પુણ્ય અનેક ગણું વધીને મળે છે. તેથી જ ઘણા ભક્તો વાંદરાને કેરી ખવડાવવાની પરંપરા નિભાવે છે. લોકવિશ્વાસ અનુસાર વાંદરો માત્ર એક પ્રાણી નથી, પરંતુ હનુમાનજીના વાનર સેનાનું પ્રતીક છે. જ્યારે કોઈ ભક્ત પ્રેમથી વાંદરાને કેરી અર્પણ કરે છે, ત્યારે તે પોતાની અંદર રહેલા સ્વાર્થને ઓગાળી કરુણાનો દીવો પ્રગટાવે છે. કહેવાય છે કે ભગવાનને ભવ્ય ભોગ કરતાં પણ દયાભાવ વધુ પ્રિય છે. ઘણા લોકો માને છે કે ભીમ અગિયારસના દિવસે વાંદરાને મીઠી કેરી ખવડાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે, અકારણ ઝઘડાઓ ઘટે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે. આને લોકો હનુમાનજીની કૃપા તરીકે જુએ છે. ગામડાઓમાં એક માન્યતા એવી પણ છે કે જો કોઈ વ્યક્તિ વારંવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હોય, કમાયેલો પૈસો ટકતો ન હોય અથવા ધંધામાં બરકત ન આવતી હોય, તો ભીમ અગિયારસના દિવસે જીવસેવા કરીને હનુમાનજીનું સ્મરણ કરવું જોઈએ. લોકો માને છે કે આવી સેવા મનને સકારાત્મક બનાવે છે અને સારા નિર્ણયો લેવાની શક્તિ આપે છે, જે અંતે પ્રગતિનું કારણ બને છે. કેરીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પાકી કેરીની સુગંધ અને મીઠાશ જીવનમાં સુખ અને સંતોષનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ કેરી કોઈ ભૂખ્યા જીવને અર્પણ કરવામાં આવે છે, ત્યારે તે દાન, સેવા અને પ્રેમનું સુંદર સંયોજન બની જાય છે. લોકમાન્યતા મુજબ આવું કાર્ય કરનાર વ્યક્તિના જીવનમાં શુભ સંયોગો વધે છે. વડીલો કહે છે કે ભીમ અગિયારસના દિવસે વાંદરાને કેરી ખવડાવ્યા પછી થોડો સમય ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તે સમયે મનમાં લોભ, ક્રોધ અને ઈર્ષ્યાને દૂર રાખીને સર્વના કલ્યાણની પ્રાર્થના કરવી જોઈએ. કહેવાય છે કે નિસ્વાર્થ ભાવથી કરેલી પ્રાર્થના ઝડપથી ફળ આપે છે. ઘણા ભક્તો આ દિવસે માત્ર વાંદરાને જ નહીં પરંતુ પક્ષીઓને દાણા, ગાયને ચારો અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન પણ કરે છે. કારણ કે ધર્મનો મૂળ સંદેશ દયા અને સેવા છે. જ્યાં સેવા હોય ત્યાં આશીર્વાદ હોય છે અને જ્યાં આશીર્વાદ હોય ત્યાં જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાય છે એવી માન્યતા છે.